આઈજી પ્રેમવીરસિંહે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી। આ નિરીક્ષણ દરમિયાન તેમણે જિલ્લા પોલીસની વર્ષ દરમિયાનની કામગીરીનું ઝીણવટપૂર્વક અવલોકન કર્યું હતું। સાથે 13 તુજકો અર્પણ કાર્યક્રમ પણ યોજ્યો હતો। ઇન્સ્પેક્શનના ભાગરૂપે જિલ્લા પોલીસે તેમની કામગીરીમાં ઉપયોગમાં લેવાતી આધુનિક ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કર્યું હતું। રેન્જ આઈજીએ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસની સજ્જતા અને આધુનિક સાધનોના ઉપયોગની સમીક્ષા કરી હતી। આ પ્રસંગે 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ નવસારી પોલીસે જપ્ત કરેલા અને શોધી કાઢેલા 37 લાખ રૂપિયાની કિંમતના મુદ્દામાલને તેના મૂળ ફરિયાદોને પરત કર્યા હતા। આ પહેલથી પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। રેન્જ આઈજી પ્રેમવીરસિંહે 3 વાત અમારી અભિયાન અંતર્ગત શહેરના બુદ્ધિજીવી વર્ગ સાથે સંવાદ યોજ્યો હતો। આ સંવાદમાં બુદ્ધિજીવીઓએ કાયદા અને વ્યવસ્થા સંબંધિત વિવિધ સમસ્યાઓ રજૂ કરી જેના સકારાત્મક નિરાકરણની ખાતરી રેન્જ આઈજીએ આપી હતી। આજ રોજ નવસારી જિલ્લા પોલીસની વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડનું આયોજન કરવામાં આવેલ હતું અને તે અનુસંધાને આજે નવસારી જિલ્લા ની મુલાકાત લેવામાં આવેલ છે। આજની આ વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ એક મહિનેમાં ઐતિહાસિક છે કે આ પરેડ નવસારી જિલ્લાના પોલીસ મુખ્ય મથકમાં પ્રથમ વખત કરવામાં આવેલ છે। એ અત્યારે જે પોલીસ મથક હતું નહીં અહીંયા એટલે અત્યારે એનું નિર્માણ ચાલે છે, પરંતુ આ નિર્માણાધીન કેમ્પસમાં અમે પરેડ ગ્રાઉન્ડ બનાવીને એને પ્રથમ વખત અહીંયા પરેડ કરેલી છે। પોલીસ દ્વારા અને એસપી શ્રી દ્વારા ખૂબ જ સરસ પરેડનું આયોજન કરવામાં આવેલ। આમાં વિભિન્ન જે પોલીસ ડ્રિલ્સ હતી એનું આયોજન કરવામાં આવેલ હતું અને એક ખાસ વાત આજે એ કરવામાં આવેલી કે ટેકનોલોજીનું આ ડ્રિલ્સ દરમિયાન સારી રીતે ઉપયોગ કરવામાં આવેલું। દાખલા તરીકે જે બિલ્ડિંગ ઇન્ટરવેન્શનના જે ડ્રિલ હતા તો એનું આખું મોનિટરિંગ પોલીસના ડ્રોન ને ઉડાડીને અને એ કંટ્રોલ રૂમ મૂવ કરીને એ સાઇટથી લગભગ 100 મીટર દૂર એનું લાઈવ નિરીક્ષણ અને સુપરવિઝન કરવામાં આવેલ હતું। તો એ ઉપરાંત આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું, જેમાં વિભિન્ન જે ફરિયાદીશ્રીઓ હતા તે લોકોને 37 લાખ જેટલું મુદ્દામાલ પરત કરવામાં આવેલ છે। એ ઉપરાંત જે નવસારી જિલ્લાના આગેવાનો સાથે મુલાકાત કરીને 3 વાત તમારી અને 3 વાત તમારી નું જે લોક સંવાદ આયોજન કરવામાં આવેલું, તેમાં પણ જે જિલ્લાની અમુક સમસ્યાઓ છે એની વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવેલી। એક સાયબર ક્રાઇમ આજની તારીખમાં એક મોટી સમસ્યા છે, તો એ બાબતે લોકો જાગૃત થાય તેના માટે જે આગેવાનો છે એના સાથે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી। સર, દક્ષિણ ગુજરાતમાં જે બુલેટ ટ્રેન છે એના જે અધિકારીઓ છે એના સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને હાલ માનનીય વડાપ્રધાન શ્રી જે સુરતમાં જે વિઝિટ કરવા આવેલા હતા એની સમીક્ષા માટે તે સમયે પણ બુલેટ ટ્રેનના અધિકારીઓ સાથે વિસ્તારપૂર્વક ચર્ચા થયેલી છે। એ સાથે સાથે જે પોલીસ તરફથી આમાં જે કામગીરી કરવાની થશે એના માટે સ્થાનિક પોલીસ પૂરી તૈયાર છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।